વાઘોડા જિલ્લા પંચાયત સીટના ચૂંટાયેલા સભ્ય અને વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન આજવા ખાતે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના બેનર હેઠળ રાખવામાં આવ્યું હતું. બડે હનુમાન આજવા ખાતે વાઘોડા જિલ્લા પંચાયત તેમજ કોટંબી જિલ્લા પંચાયતના સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. બડે હનુમાનજી આજવા ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી તેમજ વડોદરા જિલ્લાના મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ, યોગેશભાઈ અધ્યારુ, રાજુભાઈ અલવા ઉર્ફે સતીશભાઈ મકવાણા, ત્રણેય મહામંત્રીઓ, વાઘોડિયા જિલ્લા પંચાયત સીટમાં આવતી ગ્રામ પંચાયતના સરપંચો તેમજ કોટંબી જિલ્લા પંચાયત સીટમાં આવતા ગ્રામ પંચાયતના સરપંચો સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, વડીલો, આગેવાનો, યુવાનો સહિત માતા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત આપણા દેશમાં બનતી વસ્તુનો ઉપયોગ કરે, આપણા ભાઈઓ બહેનોને રોજગારી મળે અને આપણા દેશનું નિયામન બીજા દેશમાં ના જાય, જેને લઈને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણીએ તમામ મુખ્ય મહેમાનો તેમજ મોટી સંખ્યામાં પધારેલ ભાઈઓ બહેનોનું સ્વાગત કર્યું હતું અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મંસૂરી, વાઘોડિયા. બડે હનુમાન આજવા ખાતે કોટંબી જિલ્લા પંચાયત ને વાઘોડિયા જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં પધારેલ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે દર વર્ષે દિવાળીમાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવતું હોય છે. એની અંદર આ બે જિલ્લા પંચાયતનું આજે આજવા ખાતે સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, પંચાયત બોડીના સભ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને આજે સૌએ સ્નેહ મિલનની અંદર ભાગ લીધો અને ધારાસભ્ય તરીકે મેં સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી. સાથે સાથે વડાપ્રધાનનું જે સપનું છે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી, એના અંતર્ગત સૌ લોકો આપણા દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરે, જેથી કરીને આપણા ત્યાં આપણા ભાઈઓ બહેનોને રોજગારી પણ મળે અને આપણા દેશનું નિયામણ બીજા દેશની અંદર ના જાય, એ માટેનો જે આપણા દેશના વડાપ્રધાનની હાકલ છે એની અંદર અમારી વાઘોડિયા વિધાનસભા પણ બાકાત ના રહી જાય, એની પણ આજે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે અમારા ખેડૂત મિત્રોને ખૂબ મોટી નુકસાની વાઘોડિયા તાલુકાની અંદર થઈ હોય ત્યારે એની રજૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં કરી હતી. એના અનુસંધાનમાં 10,000 કરોડનું પેકેજ ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ આજે જાહેરાત કરી છે. એટલે અમારા વાઘોડિયા વિધાનસભાના તમામ ખેડૂતોને તમામ પાકનું જે કંઈ નુકસાન થયું છે એનું વળતર પણ મળવાનું છે. આ વાઘોડિયા વિધાનસભાનો ખેડૂત બાકી નહીં રહી જાય. તેમ છતાં પણ કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય તો હું મારા ખેડૂત ભાઈઓની સાથે છું અને મારી જવાબદારી છે કે મારા તમામ ખેડૂતને આનું વળતર મળે. કારણ કે ખેડૂત ડીઝલ, ખાતર, બિયારણ ખૂબ મોંઘું લઈને પોતે મહેનત કરીને બિયારણનું જ્યારે પાક પોતાના હાથમાં આવવાની પરિસ્થિતિ તૈયાર થઈ હોય ત્યારે એના મોઢામાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય ત્યારે અમારી સરકાર ખેડૂતની સતત ચિંતા કરી રહી છે અને તમામ ખેડૂતને વળતર મળે એ માટેના મારા તમામ પ્રયત્નો છે અને મને વિશ્વાસ છે કે અમારો એક પણ ખેડૂત આ વળતરથી વંચિત નહીં રહે. જિલ્લાના તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. જ્યાં ક્યાંય અમારા ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો એમાં સાથે મળીને અમારા વડોદરા જિલ્લાના ખેડૂતોને એક પણ પ્રકારની મુશ્કેલી ના રહે એની માટે થઈને અમારે જે કંઈ રજૂઆતો કરવાની હશે એ તમામ પ્રકારની રજૂઆતો કરીને અમારા ખેડૂતોને ન્યાય મળે એની સતત અમે ચિંતા કરવી છે. વર્ષોની જે પરંપરા છે એ પ્રમાણે સંવત 2082ના નવા વર્ષ નિમિત્તે લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આશીર્વાદ જનના
પાર્ટીને મળતા રહે છે, મળ્યા રહે એવા શુભ આશયથી અને માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લાની તમામ વહીવટી અમારી પાર્ટીની જે પાંચ છે એ બધાની ઉપસ્થિતિની અંદર આજ રોજ વાઘોડિયા તેમજ કુટુંબી જિલ્લા પંચાયતના સ્નેહમિલન સમારોહની અંદર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અમારા માતા બહેનો ના અમને આશીર્વાદ મળ્યા અને નવા વર્ષની ખૂબ એમને શુભકામનાઓ આપી અને આ વર્ષે આખા દેશમાં જ્યારે વિશ્વની આપને ચોથી અર્થવ્યવસ્થા છે ત્યારે મા ભારતીને પરમ વૈભવે પહોંચવા માટે આપણા ગુજરાતના સપૂત માનનીય મોદી સાહેબની સાથે ખભે ખભા મિલાવીને આપણે બધા જ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી દ્વારા મજબૂત બનાવીએ એવી આ થીમ સાથે અમે તમામ લોકો એક હૃદયના ઉમળકાથી નવા વર્ષને વધાવીને એકબીજાને શુભકામનાઓ આપવા માટે અને બધા જ ચાલક બળ બની અને વિશ્વ નેતા મોદી સાહેબની સાથે સાથે મા ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણા લાગી જઈએ એવી નેમ સાથે આજના આ સ્નેહ મિલન સમારોહની અંદર મારી સાથે ઉપસ્થિત તમામ પાર્ટીના ચૂંટાયેલા અધિકારી પદાધિકારીઓ અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સરપંચો વગેરે એકબીજા સાથે શુભકામનાઓની આપલે કરી અને વિશાળ સંખ્યામાં બધાને શુભાશીર્વચન દાદા હનુમાનની નિશાની અંદર મેળવ્યા.